હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું. ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા અધિક મદદનીશ ઇજનેર યાંત્રિક વર્ગ 3ની નવી સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, કે જેમાં અધિક મદદનીશ ઇજનેર યાંત્રિક વર્ગ 3 સંવર્ગની કુલ 110 જગ્યાઓની સ્પર્ધાત્મક પરીક્ષા માટે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ મારફત ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે ojas.gujarat.gov.in વેબસાઇટ પર 15/6/2026 સાંજના 6 થી 29/6/2026 રાત્રિના 12 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે, જેથી ઉમેદવાર દ્વારા અરજીપત્રક ભરતા સમયે કોઈ ભૂલ ખોટી વિગત દર્શાવવાનું ટાળી શકાય કે જેના કારણે ઉમેદવારી રદ થવાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ gsb.gujarat.gov.in પર મૂકવામાં આવશે. તેની સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂક જોતા રહેવા જણાવવામાં આવે છે. જગ્યાની વિગતો મિત્રો અહીંયા દર્શાવવામાં આવે છે. અધિક મદદનીશ ઇજનેર યાંત્રિક કુલ 110 જગ્યા છે. બિન અનામતની 38, EWSની 15, SCBCની 35, અનુસૂચિત જાતિની 5, અનુસૂચિત જનજાતિની 17. તે પૈકી મહિલાઓ માટે બિન અનામતની 12, EWSની 5, SCBCની 11, અનુસૂચિત જાતિ 2, અનુસૂચિત જનજાતિની 6, દિવ્યાંગ ઉમેદવારની કોઈ જગ્યા નથી, માજી સૈનિક માટે 11, એમ કહીને ટોટલ 110 જગ્યાઓ પર નવી સરકારી ભરતીની મિત્રો જાહેરાત કરવામાં આવેલી છે. 15/6 રાત્રિના સાંજે 6 કલાકથી 29/6/2026 દરમિયાન ઓનલાઈન અરજી ઓજસની વેબસાઇટ ઉપર કરવાની રહેશે, જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.